નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લામાં મૃત્યુની અલગ અલગ 4 ઘટનાઓ સામે આવી છે. આ બાબતે મળતી વિગતો મુજબ ભુજના કોટકી રોડ પર આવેલ અક્ષર રેસીડેન્સીમાં રહેતા નીરજલાલ સોલંકીએ કોઈ અગમ્ય કારણોસર પંખા પર દોરી બાંધીને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ આદિપુરમાં સંત કવરરામ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય રાહુલ આચરાણી પોતાના ઘરનો સામાન બદલતા હતા ત્યારે વીજ વાયર જમીન પર પડ્યો હતો, જેમાં ઇલેક્ટ્રિક કરંટ લાગતા રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ તરફ ભુજ તાલુકાના ગજોડ ચોકડી પાસે બિહારના 37 વર્ષીય ગિરિવર બેભાન મળી આવતા જીકેમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે સામખિયાળીની ઈટી કંપનીના ક્વાર્ટરમાં રહેતા 47 વર્ષીય સતીશસિંહ ઇનામસિંહ યાદવને છાતીમાં દુખાવો થયા બાદ સારવાર માટે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તો નખત્રાણા તાલુકાના વિરાણી ફાટક પાસે 30મી નવેમ્બરના બનેલી ઘટનામાં યુવાનનું મોત થતા ફરિયાદ થઈ હતી. ફરિયાદી કોટડા જડોદરમાં રહેતા નાનજીભાઈ મીરિયાના જણાવ્યા પ્રમાણે આરોપી ટેમ્પો ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી અચાનક વળાંક લીધો હતો અને ફરિયાદીના ભાઈ અરવિંદ મેરિયાની બાઇક સાથે આગળના ભાગેથી ભટકાવતા ફરિયાદીના ભાઈ બાઇક પરથી નીચે પટકાતા ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો ભચાઉ તાલુકાના અમરડી ગામે ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી જતા યુવાનનું મોત થયું હતું. બાબુભાઈના જણાવ્યા પ્રમાણે અમરડીના ચોથા ભાઈ લેખિલના કબજાના ટ્રેક્ટર પર ફરિયાદીનો દીકરો વિજય બેઠો હતો. ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી અચાનક બ્રેક મારતા દીકરો વિજય ટ્રેક્ટર પરથી રોટાવેટરમાં પટકાવ્યો હતો અને રોટાવેટરમાં આવી જતા બંને પગ કપાઈ ગયા હતા, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બેદરકારીના કારણે અકસ્માત થયો હતો. ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. વાગડ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાનું અવારનવાર સામે આવે છે, પરંતુ જવાબદાર વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ ખાણના ખાડામાં ડૂબી જવાના કારણે અનેક નિર્દોષ જિંદગી મોતના ખપ્પરમાં હોમાય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો. રાપર તાલુકાના જાટાવાડા ગામથી 3 કિલોમીટર દૂર આવેલી ઊંડી ખાણમાં 2 કિશોરી પાણી ભરવા માટે ગઈ હતી, ત્યારે ડૂબી જવાના કારણે મોત થયા હતા. જાટાવાડા ગામે રહેતા પારકરા કોળી સમાજના 14 વર્ષીય દયાબેન કોળી અને 15 વર્ષીય આરતીબેન કોળી 2 તારીખે બપોરથી ગુમ થઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દીકરીઓ ખાણના પાણીમાં ડૂબી ગઈ હોવાની આશંકા જણાઈ હતી, જે અંગે તલાટીને જાણ કરાઈ હતી. તલાટીએ મામલતદાર અને ટીડીઓને જાણ કરતા તેઓ દ્વારા આ બાબતે ધારાસભ્ય રાપર અને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું. નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આવી હતી. ખાણ એટલી ઊંડી હતી કે એ તબક્કે રેસ્ક્યુ ટીમને વિચાર કરવો પડ્યો હતો. બાદમાં હિટાચીની મદદથી બોટને નીચે ઉતારવામાં આવી. કેમેરાની મદદથી શોધખોળ કરાઈ હતી. તે બાદ 3 કલાકની જહેમત પછી દેહને બહાર કાઢી શકાયા હતા. બનાવથી શ્રમજીવી પરિવારમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો. મુન્દ્રામાં દ્રબ જીઆઈડીસી ખાતે ગોડાઉન નંબર 33માં મુન્દ્રા પોલીસ અને સાયબર સેલ દ્વારા દરોડો પાડ્યો હતો. સંયુક્ત તપાસમાં 1,71,00,000નો દારૂ પકડાયો હતો. મળતી વિગતો મુજબ દરશડીના અનિલસિંહ જાડેજા અને પાટણના શંકેશ્વર તાલુકાના મુજપુર ગામના મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલાએ કુખ્યાત બુટલેગર રાજસ્થાનના અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ પાસેથી માલ મંગાવ્યો હતો. ટ્રક મારફતે દારૂ મંગાવી જીઆઈડીસીના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. દારૂ બિયરની 31,500 બોટલ મળી આવી હતી. સાથે પાટણના શંકેશ્વર તાલુકાના મુજપુર ગામના વિક્રમસિંહ દિલુજી વાઘેલા અને સુરેન્દ્રનગરના રામદેવસિંહ સુખદેવસિંહ જાદવની અટક કરાઈ હતી. બંનેને અદાલતમાં રજૂ કરતા 12 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. અન્ય આરોપીઓ હાજર મળી આવ્યા નથી. રામદેવસિંહ સામે ધાંગધ્રા, જોરાવરનગર અને મોરબી એ ડિવિઝનમાં 3, અનિલસિંહ સામે મુન્દ્રા, કોડાઈ, ગઢસીસા, નખત્રાણામાં 11, મહિપતસિંહ સામે મુન્દ્રા, પડોદરી, જસદણમાં 7 તેમજ અનિલ સામે ઉછલ, ગોધરા તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ગુજસી ટોક સહિતની કલમો તળે ગુનો નોંધાયેલા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા, જેમાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી નિકેશ માવજીભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે આજથી 3 વર્ષ પહેલા ફરિયાદીનો ધંધો બરોબર ચાલતો ન હતો, જેથી ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂરત પડતા ટુકડે 4,50,000 રૂપિયા 3% વ્યાજે લીધા હતા, જેમાં ટુકડે મૂડી તથા વ્યાજની બધી રકમ મળી 6,53,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમ છતાં આરોપી સુંદરપુરીમાં રહેતા હિતેશ પ્રજાપતિ દ્વારા 2,72,000ની ઉઘરાણી કરવામાં આવે છે. વારંવાર મેસેજ, વ્યાજનું વ્યાજ, જીએસટી, પઠાણી ઉઘરાણીની ધમકી
ધમકી આપી હતી. અવારનવાર ફોન કરી દુકાને આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સતામણી કરવામાં આવતી હતી, જે અંતે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ગેંગે વધુ એક વખત વેપારીને સીસામાં ઉતાર્યા છે. હવે રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાનું કહી 81 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા ફરિયાદી હીરાલાલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપી કૃણાલ જોશીએ ફેસબુકમાં કૃણાલ જોશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ નામની ફેક આઈડી બનાવી હતી. વિવિધ દેશના સોનાના બિસ્કીટો વેચાણ કરવા માટેની પોસ્ટ મૂકી હતી. ફરિયાદીએ ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરતા આરોપીએ પોતે દુબઈથી ઇમ્પોર્ટેડ ગોલ્ડના બિસ્કીટનો બિઝનેસ કરે છે અને કસ્ટમ સાથે સેટિંગ છે તેમ કહી ભુજ બોલાવી આરોપી નવાઝના મકાને લઈ જઈ ઇમ્તિયાઝ ઇબ્રાહિમ જત સાથે મીટિંગ કરાવી હતી. પ્રથમ સોદામાં 2 સોનાના સાચા બિસ્કીટ 15% ઓછા ભાવે 6,65,000 આપ્યા હતા. બાદમાં વધુ બિસ્કીટ માટે ફરિયાદી આંગળીયા મારફતે 31,31,000 આપ્યા હતા. ફરિયાદીએ 6 બિસ્કીટ મંગાવવા માટે 40 લાખનું આંગળીયું કર્યું હતું. આરોપીઓએ કહ્યું હતું કે 6 ની સાથે બીજા 14 બિસ્કીટ મોકલી આપીએ, જેના 11 લાખ આરોપી ઇકબાલ ઉર્ફે મચ્છર કાસમ જતને આપી દેજો. 11 લાખ રૂપિયા લીધા પછી ફરિયાદીને 100 ગ્રામનું બિસ્કીટ અપાયું હતું. બાદમાં મુંબઈ એરપોર્ટ પર સોનું આવી ગયું છે, તેને કઢાવવા માટે રૂપિયા જોઈએ છે તેમ જણાવી વધુ 13,50,000 લીધા હતા. મુંબઈ ખાતે 5 કિલો સોનાના 50 બિસ્કીટ છે, તે સસ્તામાં આપવાની લાલચ આપી વધુ 25 લાખ મેળવ્યા હતા. બાદમાં છેલ્લે 5 લાખ ખૂટતા હોવાનું કહી વધુ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને 100 ગ્રામ સાચા સોનાના 4 બિસ્કીટ કિંમત 26,63,000નો મુદ્દામાલ આપવામાં આવ્યો હતો. ફરિયાદીને વિશ્વાસ મારી પ્રથમ 2 કિલો અને બાદમાં 5 કિલો સોનું આપવાની લાલચ આપી હતી. કસ્ટમ સહિતના નામે 81,18,000ની ઠગાઈ કરવામાં આવી હતી. જે બાબતે ભુજ એ ડિવિઝન પોલીસમાં આરોપીઓ કૃણાલ જોશીનું સાચું નામ નવાબ હયાત કકલ, નવાઝ સાચું નામ ઇકબાલ ઉર્ફે અકીમ અહમદ ચૌહાણ, ઇકબાલ ઉર્ફે મચ્છર કાસમ જત, ઇમ્તિયાઝ ઇબ્રાહિમ જત સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીને રૂપિયા કે સોનું ન મળતા ભુજ આવી પોલીસમાં રજૂઆત કરવા ગયા હતા. ત્યારે એલસીબી કચેરીમાં લઈ જઈ ચીટરોના ફોટા બતાવતા ઓળખી બતાવ્યા હતા, જેથી નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ ડિવિઝન પીઆઈ AM પટેલે આગળની તપાસ હાથ ધરી છે.